જય માતાજી બધાને એક નવા વિડીયો અને નવા ન્યૂઝમાં હું પાછો તમારી પાસે આવ્યો છું અને એક બહુ દુઃખની વાત છે કે આ ન્યૂઝ જે છે ભાવનગરની ન્યૂઝ એજન્સી દ્વારા આપણને એક વિડીયો ઘણા ટાઈમથી વાયરલ થાય છે, 2 થી 3 દિવસ થયા છે કે ભાવનગરના ભીલવાડા સર્કલની અંદરથી 75 કિલો ગાયનું માંસ પકડવામાં આવ્યું છે। આપણે ભાવનગર એલસીબી પોલીસને મળી હતી બાતમી, જેના આધારે શહેરના ભીલવાડા સર્કલ ખાટકીવાડ નજીક આવેલ રહેણાંકીયા મકાનમાંથી અંદાજે 75 થી વધુ કિલોનો ગૌ માંસનો જથ્થો ઝડપી પાડ્યો। તેમજ પોલીસે 5 પશુ જીવતા છોડાવી મહાનગરપાલિકાના ઢોર રાખવાના ડબ્બાને મોકલી આપ્યા। ભાવનગર બાતમીના આધારે એલસીબી પોલીસે પકડ્યું છે। ભાવનગરની એલસીબી પોલીસને બહુ ખૂબ ધન્યવાદ કે આ લોકોને પકડ્યા છે। પણ મારું કહેવાનું ખાલી ભાવનગરની પ્રજાને એટલું છે કે આ 75 કિલો જે ગાયનું માંસ પકડાણું છે અને એ પણ ભાવનગર શહેરની અંદરથી, તો પછી માણસો શું કરી રહ્યા છે મને એ નથી ખબર પડતી। આ તો બાતમી મળી એની હિસાબે ખબર પડી, કદાચ બાય ચાન્સ માની લો કે બાતમી ના મળે તો લોકો શું કરવાના હતા? કોઈને જાણ પણ નહોતી, કોઈને ખબર પણ નહોતી આ લોકો કેટલા ટાઈમથી આ ધંધો કરે છે, કે આ લોકો ગાયનું માંસ ક્યાં આગળ સપ્લાય કરે છે, કે એના ખાવાવાળા કોણ છે, એ લોકોના સૌથી પહેલાં તો નામ જાહેર કરો, સપ્લાયર અને ડીલરના બંનેના, બરોબર, અને એના ગ્રાહક કોણ છે એની ખબર પાડો અને એના બધાના નામ જાહેર કરો અને ભાવનગરની જનતાને આપો। સરકાર દ્વારા જેટલું થતું હોય એટલું કાયદેસરની કાર્યવાહી કરો, બાકીનો જવાબ ભાવનગરની જનતા દેવા માટે તૈયાર છે। અને બધા લોકો આ વિડીયોને બને એટલો શેર કરો અને આ ન્યૂઝને આખા ભાવનગરની અંદર બધા લોકોને આપો, તાકી બધાને ખબર પડે કે ભાવનગરની અંદર પણ હવે કતલખાના શરૂ થયા છે અને હવે ગાયનું માંસ વેચાવાનું ભાવનગરમાં પણ શરૂ થયું છે। એલસીબીએ 2 ઇસમોને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી, ત્યારે